વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.
આ સત્સંગ મળ્યો છે એ સામાન્ય નથી મળ્યો. આ તો અતિ મોટો સત્સંગ મળ્યો છે. એ સત્સંગથી જ્યારે મતિ શુદ્ધ થઈ ત્યારે સમજાયું કે સંસારમાં સાર નથી. સાર તો સાચા સંતમાં જ છે. અહો, મારા જીવનની એ ધન્યતા કે શાસ્ત્રમાં જે સંતના લક્ષણ બતાવ્યા છે તેવા સંત મને મળી ગયા. અને સંત મળ્યા એટલે ભગવાન સાક્ષાત મળી ગયા. હવે મારી જીત થઈ ગઈ. ગર્ભવાસનો ભય ટળી ગયો. સંશય અને ખામી સમૂળા ટળી ગયા. મારા સઘળા કામ સરી ગયા. મહત સેવા દ્વાર માર્વી મુક્તિ, તમો દ્વારા મોચિતા સંગી સંગમ. મહાન પુરુષની સેવા કરવાથી મોક્ષનું દ્વાર ખુલી જાય. સત્પુરુષ બતાવ્યા મોક્ષનું દ્વાર. ભાગવતના 3જા સ્કંદમાં 25મા અધ્યાયનો 20મો શ્લોક કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને બતાવ્યો છે. આ શ્લોક પ્રસંગ મજરમ પાછે મહાત્માના કવિઓ વિદુ. મોક્ષનું દ્વાર સત્પુરુષે, તુલસીદાસે આ વાત બતાવી કે નહીં? સંત બડા પરમાર્થી જાખા મોટા મન, तुलसी सबको दे छे राम सरी खातर. गुरु गोविंद दोनों खड़ा किसके लागू पाए, बलिहारी गुरुदेवनी जेने गोविंद दियो बताए. शंकराचार्य आ बात करी छे. सड़ंगादि वेदो मुखे शास्त्र विद्या, कवित्वासु पद्यम सु गद्यम करोति मन से न लग्नम गुरु रंगरी पद में तत किम तत किम तत किम तत किम. 4 વાર કે હું કર્યું જીવનમાં? ગુરુના શરણોમાં મન અર્પણ કરવા. ગુરુ જ આપણા સર્વસ્વ. આ બધા કાર્યો કર્યા. તમે જો તો ખરા, પ્રમુખ સ્વામી મહારાજે આવા ગામડે ગામડે વિચરણ કરતા કરતા આવા સંજોગોમાં એમણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 1236 મંદિરોના નિર્માણ કર્યા. આવા સંજોગોમાં એમણે કેટલી શાળાઓ, કેટલી હોસ્પિટલો, કેટલા સામાજિક કાર્યો, કેટલા બધા દુષ્કાળ રાહત જેવા આપત્તિના સંજોગોમાં બધા રાહત કાર્યો, અને આટલા બધા મોટી સંખ્યામાં સંતો બનાવ્યા, આટલા યુવક મંડળો, આટલા બાળ મંડળો, આટલા સત્સંગ મંડળો. એ બધું તમે જુઓ તો આપણને એમ લાગે આપણે આ બધું ક્યારે કર્યું હશે. આપણને જો તમે એમને કરેલી બાળ પ્રવૃત્તિનો વિચાર કરો, તમને એમ લાગે આખી જિંદગી એમને બાળ પ્રવૃત્તિ જ કરી હશે, બીજું કઈ કર્યું જ નહીં, નહીતર આવું થાય જ નહીં. તમે એમને કરેલી યુવા પ્રવૃત્તિનો વિચાર કરો, તમને એમ લાગે આખી જિંદગી એમણે યુવા પ્રવૃત્તિ જ કરી હશે. એમણે હોસ્પિટલો બાંધીને ફરતા દવાખાનાઓ, નિઃશુલ્ક ફરતા દવાખાનાઓ. અરે દર વર્ષે લાખો દર્દીઓને નિઃશુલ્ક આપણે દવાખાના દ્વારા દવાઓ આપીએ છીએ, ફરતા દવાખાના દ્વારા. એ તમે એમની પ્રવૃત્તિ જો તો લાગે આખી જિંદગી એમને આરોગ્ય સેવાઓ જ કરી હશે, અથવા આખી જિંદગી એમને આદિવાસીઓના ઉત્કર્ષની પ્રવૃત્તિઓ જ કરી હશે. તો કેટલી બધી પ્રવૃત્તિઓ કરી, પણ આ બધી જ પ્રવૃત્તિઓ કર્યા પછી એ હળવા ફૂલ. એટલા માટે એ એમ માનતા હતા, મેં કાંઈ કર્યું નથી, જે કરે છે સ્વામિનારાયણ ભગવાન કરે છે, ગુરુ શાસ્ત્રીજી મહારાજ ને ગુરુ યોગીજી મહારાજ કરે છે. અને એટલે એ હંમેશા દાસત્વ ભાવે વર્ત્યા.